એઆઈ પછી હવે એઆઈ રોબોટ્સ ચીનમાં પ્રવેશી ચૂક્યા છે. ચીન આ ક્ષેત્રમાં વિશ્વના કોઈ પણ દેશ કરતાં ઘણું આગળ રહેવા ઈચ્છે છે. ચીનમાં રોબોટ પોલીસ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. રોબોટ્સ ભીડ તરફ હાથ હલાવતા, લોકો સાથે હાથ મિલાવતા અને તેમની ભાષામાં આદેશો આપતા જોઈ શકાય છે. એક અહેવાલ અનુસાર ચીનના શેન્ઝેન અને ગુઆંગડોંગ પ્રાંતોમાં હાઈ વિઝિબિલિટી પોલીસ જેકેટ પહેરેલા હ્યુમનોઇડ રોબોટ શેરીઓમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. રોબોટ પેટ્રોલિંગ કરતો અને પોલીસ અધિકારીઓ સાથે ચાલતો હોવાના વિડીયો ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. આ રોબોટ્સ શેન્ઝેન સ્થિત સ્ટાર્ટઅપ એન્જિન એઆઈ રોબોટિક્સ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. માનો રોબોટનું ઉપનામ PM01 છે. તેની કિંમત 10.5 લાખ રૂપિયા છે. કંપનીએ કહ્યું કે તેની કમર 320 ડિગ્રી સુધી ફરે છે, જે તેને જટિલ હલનચલન અને માનવોની કુદરતી હલનચલન બંને કરવા સક્ષમ બનાવે છે. રોબોટ અદ્યતન ઓપ્ટિકલ મોશન કેપ્ચર ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં માનવ જેવા ગતિ ડેટા એકત્રિત કરે છે. તેમાં આયર્ન મેન દ્વારા પ્રેરિત સ્માર્ટ કંટ્રોલ ઇન્ટરફેસ પણ છે, જે તેની ઇન્ટરેક્ટિવ કોર સ્ક્રીન તરીકે કામ કરે છે.